Good morning, students. BBSM 5. લાસ્ટ આપણે ડિસ્કસ કરતા હતા એક્સટર્નલ ફેક્ટર ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું 6 પોઈન્ટ સુધી. છેલ્લો લાસ્ટ પોઈન્ટ હતો એટીટ્યુડ ઓફ ઓનર્સ. ફર્સ્ટ હતો, પહેલેથી આપણે એક વખત રિપીટ કરી લઈએ. લોકેશન ઓફ બિઝનેસ, સ્કિલ એન્ડ પ્રોડક્ટિવિટી ઓફ લેબરર્સ, appropriation of capital, normal profit earning tendency, social security to laborers and attitude of owners. 6 પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા. નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 7, સર્વિસ કન્ડિશન રૂલ્સ. As it is said above, the owner of the business must have clear guidelines and arrangement of service condition for his workers. જે એમ્પ્લોઈઝ હોય છે, વર્કર્સ હોય છે, એને પૂરતા પ્રમાણમાં એના બિઝનેસનું મસ્ટ હેવ ક્લિયર ગાઈડલાઇન્સ, એની પાસે પૂરતા પ્રમાણમાં ગાઈડલાઇન્સ હોવી જોઈએ. એરેન્જમેન્ટ હોવું જોઈએ કે કઈ સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો, કઈ પ્રોડક્ટ તમે પ્રોવાઈડ કરો છો, રો મટીરિયલ ક્યાંથી પરચેસ કરો છો. પૂરતા પ્રમાણમાં બિઝનેસ યુનિટને લગતા બધું નોલેજ એમ્પ્લોઈઝ વર્કર્સ પાસે હોવું જરૂરી છે. સો દેટ ધ વર્કર મે હેવ ક્લિયર પિક્ચર ઓફ ધ અલોટમેન્ટ ઓફ વર્ક રિસ્પોન્સિબિલિટી, કે જેના દ્વારા વર્કની રિસ્પોન્સિબિલિટી, કામની વહેંચણી સત્તાની સાથે સાથે કામની વહેંચણી કરવા માટે એની પાસે ક્લિયર પિક્ચર હોવું જરૂરી છે કે કેટલા પ્રમાણમાં કોને કેટલું કામનું અલોટમેન્ટ કરવું, કેટલા વર્કર્સ છે, કેટલી પ્રોડક્ટ બનાવવાની છે, કયા વર્કર્સ કેટલા અવર્સ કામ કરવાના છે, કેટલા અવર્સ માટે વર્ક કરવાના છે. પૂરતા પ્રમાણમાં એની પાસે ટોપ લેવલથી બોટમ લેવલ સુધીનું બધી ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. વર્ક રિસ્પોન્સિબિલિટી એટલે કામની વહેંચણી કરી શકે છે, કામ માટેની જવાબદારી વધી જાય છે, એની પાસે ટોટલ આખા બિઝનેસ યુનિટનું ક્લિયર પિક્ચર હોવું જરૂરી છે. ધેર વર્કિંગ અવર્સ શુડ ઓલ્સો બી ક્લિયર, એને કેટલા કલાક કામ કરવાનું છે એની પણ એની પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ હોવું જોઈએ. દે શુડ નો અબાઉટ ઓફ વેજીસ, બોનસ, ટાઈપ્સ ઓફ લીવ એન્ડ રિટાયરમેન્ટ. જે વર્કર્સ વર્ક કરતા હોય છે એને પૂરતા પ્રમાણમાં કેટલું એને વેજીસ ચૂકવવાનું છે, કેટલું એને વેજીસ મળવાનું છે, કેટલું બોનસ મળવાનું છે, કેટલા ટાઈપ્સની લીવ મળવાની છે. લીવમાં આવે છે સીએલ, ઈએલ, મેડિકલ લીવ, કેટલા પ્રમાણમાં તમે એને લીવ પ્રોવાઈડ કરો છો, છૂટી કેટલી આપો છો, અને રિટાયરમેન્ટ કેટલા યરે તમે એને રિટાયરમેન્ટ કરો છો. અમુક ફોર્મ 58 યર્સે રિટાયરમેન્ટ હોય છે, અમુક ફોર્મમાં 60 યરે રિટાયરમેન્ટ હોય છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોપર અલોટમેન્ટ ઓફ વર્ક ટુ પ્રોપર પર્સન. જેની પાસે પૂરતા પ્રમાણમાં નોલેજ હોય, જે વર્કર્સ પાસે જે ડિપાર્ટમેન્ટનું નોલેજ હોય એનું જ એને વર્કનું એલોટમેન્ટ કરવાનું હોય છે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય કે કેવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરવી, પબ્લિસિટી કરવું, માર્કેટિંગ કરવું, એનું નોલેજ હોય તો એને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે. જો એને પ્રોડક્શનનું નોલેજ હોય કે કેવી રીતે રો મટીરિયલ પરચેસ કરવું, ક્યાંથી પરચેસ કરવું, કયા ભાવે પરચેસ કરવું, બધી ઇન્ફોર્મેશન એને પ્રોડક્શન રિલેટેડ, પરચેસ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો એને પરચેસ રિલેટેડ, એટલે પ્રોપર અલોટમેન્ટ ઓફ વર્ક ટુ પ્રોપર પર્સન. જેની પાસે જે પ્રમાણમાં નોલેજ હોય એ પ્રમાણે એને વર્કની વહેંચણી કરવાની હોય છે, કામની વહેંચણી કરવાની હોય છે. અલોટમેન્ટ એટલે વહેંચણી કરવી. ટુ અલોટ ધ વર્ક ટુ any person without examining his choice, knowledge or productivity. એને એની ચોઈસ જોવાની હોતી નથી, એનું કયા કામમાં એને કયું કામ એને કરવું છે એની ચોઈસ ઇમ્પોર્ટન્ટ નથી, એની પાસે નોલેજ કેટલું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નો હાઉ and productivity is not the appropriate selection. It should be right person for right job. The entrepreneur should, to allot the work to any
person without examining his choice, know-how or productivity is not the appropriate selection. કોઈ પણ એમ્પ્લોઈઝ ની ચોઈસ, એનું નોલેજ, પ્રોડક્ટિવિટી જોઈને એનું સિલેક્શન કરવામાં આવતું નથી. But the entrepreneur should go to deep for the selection. Entrepreneur હોય છે કે જે વર્કને એલોટમેન્ટ કરતા હોય છે, ઉદ્યોગ સાહસિકો હોય છે, એને કયા કામ પ્રત્યે રુચિ છે, એનું કયા કામમાં આવડત છે, એના પ્રમાણે એને ડિપાર્ટમેન્ટની વહેંચણી, કામની વહેંચણી કરવાની હોય છે. ઇટ શુડ બી રાઇટ પર્સન ફોર રાઇટ જોબ. જે વ્યક્તિ માટે રાઇટ પર્સન હોવો જોઈએ કે એ રાઇટ વર્ક કરી શકે રાઇટ જોબ માટે. ઇટ ઇઝ અવર એક્સપિરિયન્સ ધેટ if we get the right work of our interest, we can show our skill in doing that work. Ultimately it will result in successful management. જો પ્રોપર પ્રમાણમાં, પ્રોપર ટાઈમે, પ્રોપર પ્રમાણમાં એને પૂરતું વર્કનું એલોટમેન્ટ કરવામાં આવે તો કોઈ પણ બિઝનેસ યુનિટ છે સક્સેસફુલ મેનેજમેન્ટ થઈ શકે છે. એની સ્કિલ મુજબ તમે એને વર્ક પ્રોવાઈડ કરવાનું હોય છે કે અલ્ટિમેટલી તમને પ્રોફિટેબિલિટી તરફ લઈ જાય છે. એટલે પ્રોપર એલોટમેન્ટ કરવાનું હોય. વર્કિંગનું મેનેજ, એની પાસે સારા પ્રમાણમાં માર્કેટિંગની ટેકનિક હોય તો એને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે. જો એની પાસે પ્રોડક્શન ને રિલેટેડ સારું એવું નોલેજ હોય તો એને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે. એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે કરવી, પબ્લિસિટી કેવી રીતે કરવું, પૂરતા પ્રમાણમાં નોલેજ હોવું જરૂરી છે કે જે અલ્ટિમેટલી મેનેજમેન્ટને હાઈ પ્રોફિટેબિલિટી તરફ લઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે સુપરવિઝન, ગાઈડન્સ એન્ડ એન્કરેજમેન્ટ. સુપરવિઝન કેવી રીતે કામ થાય છે, ગાઈડન્સ જ્યાં એને કામમાં મિસ્ટેક આવે ત્યાં એને પ્રોપર પ્રમાણમાં ગાઈડન્સ પૂરું કરવાનું હોય છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું હોય છે, માર્ગદર્શન કરવાનું હોય છે. અને એન્કરેજમેન્ટ, એન્કરેજમેન્ટ એટલે એનો ઉત્સાહ વધારવાનો હોય છે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી ઇન મોનિટરી ફોર્મ્સ બટ ઇન ઓલ્સો ઇન નોન મોનિટરી ફોર્મ્સ. ઉત્સાહ વધારવા માટે જરૂરી નથી કે તમે એને મોનિટરી ફોર્મ્સમાં તમે એને ઉત્સાહ વધારી શકો. જ્યારે તમે એનો ઉત્સાહ વધારવો હોય તો સારું એવું તમે એને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ પણ આપી શકો છો કે જે એને એક પ્રકારનું એને એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન મળે છે. જરૂરી નથી કે તમે એને સારા પ્રમાણમાં બોનસ આપો, રૂપિયા આપો. મોનિટરી ફોર્મ્સમાં જ પ્રોવાઈડ કરો એન્કરેજમેન્ટ. એન્કરેજમેન્ટ માટે તમે નોન મોનિટરી ફોર્મ્સનો પણ ઉપયોગ કરી શકો છો. એમાં આપ્યું છે બિઝનેસ રિક્વાયર ધ પરફેક્ટ સુપરવિઝન. સુપરવિઝન વગર કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી. કોઈ પણ બિઝનેસ હોય એને ચલાવવા માટે પરફેક્ટ સુપરવિઝન કરવાનું જરૂરી બને છે. નોટ ઓનલી ધેટ બટ ધ person who are engaged in work must get positive guidance for any problem or any complications. કોઈ પણ એમ્પ્લોઈઝ હોય, વર્ક કરતો હોય, એને પૂરતા પ્રમાણમાં નોલેજ ન હોય, કઈ એને ઘણી વખત પ્રોબ્લેમ્સ ઊભી થતા હોય છે ત્યારે એ પૂરતા પ્રમાણમાં નોલેજ નથી હોતી, પ્રોબ્લેમ્સ ઊભી થાય છે, કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે ત્યારે એને પૂરતા પ્રમાણમાં ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું હોય છે, માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે કે જેને દ્વારા એ સારી રીતે વર્ક કરી શકે છે. એક વખત કામની વહેંચણી થઈ ગયા પછી સુપરવિઝન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સુપરવિઝન કરવાથી કોઈ પણ એમ્પ્લોઈઝને તમે કંટ્રોલ કરી શકો છો એ પ્રોપર કામ કરે છે કે નથી કરતા. જો એ પ્રોપર પ્રમાણમાં એનું કામ નથી હોતું તો તમે એને ગાઈડન્સ આપી શકો છો. The workers should be encouraged now and then if they are tired or disappointed. The workers હોય છે કે જે encourage કરવાના હોય છે અને ઘણી વખત કેવા થઈ ગયા હોય છે, ટાયર્ડ મીન્સ થાકી ગયા હોય અથવા ડિસઅપોઇન્ટ એટલે એનો નિરુત્સાહ હોય છે ત્યારે એને ઉત્સાહ પૂરો પાડવાનો, ઉત્સાહ માટે એને encouragement પ્રોવાઈડ કરવાનું હોય છે. This will affect their productivity positively. તો એની પ્રોડક્ટિવિટી, એની કામ પ્રત્યે એને રુચિ વધે છે, પોઝિટિવ એનો એટીટ્યુડ બને છે જો એની પ્રોડક્ટિવિટી વધે સુધારી શકે છે. એન્ડ they will be inspired to do more work કે જેના દ્વારા એ વધારે અને વધારે કામ પ્રત્યે સજાગ બને છે, વધારે ને વધારે કામ કરી શકે છે. ઇન્ક્રીઝ ધેર એફિશિયન્સી, એની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે જો એને પ્રોપર પ્રમાણમાં સુપરવિઝન પ્રોવાઈડ કરવામાં આવે, ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે અને એન્કરેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે તો એને સારા પ્રમાણમાં એ કામ કરી શકે છે અને પૂરી કાર્યક્ષમતાનો એ પોતાનો યુઝ કરે છે. Some workers have low productivity. The management should guide them in polite manner. ઘણા વર્કર્સ એવા હોય છે કે જેને સારા પ્રમાણમાં વર્ક કેપેસિટી હોતી નથી, વર્કિંગ કેપેસિટી એની હોતી નથી ત્યારે મેનેજમેન્ટ એને should guide them in
પોલાઇટ મેનર, એને સારી વિનમ્રતાથી તેની સાથે વાત કરીને સારું એવું ગાઈડલાઈન પ્રોવાઈડ કરવાની હોય છે અને શુડ ટ્રાય ટુ ઇન્કરેજ ધેમ, અને એને ઇન્કરેજમેન્ટ પ્રોવાઈડ, ઉત્સાહ પૂરો પાડવાનો હોય છે. પોલાઇટ સુપરવિઝન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ એક્સ્ટ્રીમલી નેસેસરી. પોલાઇટ રીતે મીન્સ વિનમ્રતાથી તમારે સુપરવિઝન કરવાનું હોય છે કે જે એક્સ્ટ્રીમલી નેસેસરી, કે જે ખૂબ જ જરૂરી છે. ઇન કેસ ઓફ એની પ્રોબ્લેમ, મેનેજમેન્ટ સમટાઈમ શુડ એક્સેપ્ટ ધ સજેશન ફ્રોમ ધ વર્કર્સ. ઘણી વખત શું બને છે, મેનેજમેન્ટ, ટોપ લેવલ મેનેજમેન્ટ હોય છે કે જે વર્કર્સ પાસેથી શું મંગાવે છે, સજેશન્સ એટલે સારા એવા પ્રતિભાવ મંગાવે છે કે શું કઈ મેનેજમેન્ટમાં ચેન્જીસ કરવા યોગ્ય છે કે નહીં. એનીહાઉ ધ મેનેજમેન્ટ શુડ ક્રિએટ ધ એટમોસ્ફિયર ઓફ ટ્રસ્ટ, કે જેના દ્વારા મેનેજમેન્ટ શું ઊભો કરે છે, ટ્રસ્ટ ઊભો કરી શકે છે, વિશ્વાસ ઊભો કરી શકે છે વર્કર્સ વચ્ચે. એન્ડ વર્કર્સ શુડ કન્સિડર ધેમ ફેમિલી મેમ્બર્સ, અને વર્કર્સને એના ફેમિલી મેમ્બર તરીકે એને ટ્રીટ કરે છે કે જેના દ્વારા એ વર્કર્સ પાસેથી સારું એવું કામ મેળવી શકે છે અને એન્કરેજમેન્ટ પણ પૂરું પાડી શકે છે કે જે મેનેજમેન્ટને પ્રોફિટેબિલિટી તરફ લઈ જાય છે. એના પછીનો પોઈન્ટ આપ્યો છે કંટ્રોલ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 10. We know that freedom must be controlled by wisdom. કંટ્રોલ છે કે જે આપણે બધા જાણીએ છીએ, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, કે જેને કંટ્રોલ શેના દ્વારા થઈ શકે છે, વિઝડમ, ડહાપણથી. The businessman must have different section perform their working on different tasks. Control is not interfere, but it is an instrument to make work regular and provide perfect direction. કંટ્રોલ નો મીનિંગ એવો નથી કે એનું વર્કમાં ઇન્ટરફિયર કરવું, કે એ જે કામ કરે છે એમાં ઇન્ટરફિયરન્સ એટલે દખલગીરી કરવી. પણ શું છે, કંટ્રોલ કરવાથી શું પોસિબલ થાય છે કે ટુ મેક ધ વર્ક રેગ્યુલર, વર્ક છે કે જે રેગ્યુલર કામ થતું રહે છે, કોઈ પણ પ્રકારમાં એના અડચણ આવતું નથી. એન્ડ પ્રોવાઈડ ધ પરફેક્ટ ડાયરેક્શન, અને સારું એવું પરફેક્ટ ડાયરેક્શન પણ પૂરું પાડી શકે છે. એટલા માટે કંટ્રોલ કરવામાં આવે છે કે કંટ્રોલને નેગેટિવ મિનિંગમાં લેવાની જરૂર હોતી નથી, કે કંટ્રોલ કરે છે તો એનો મિનિંગ એવો નથી થતો કે ઈ ઇન્ટરફિયર કરે છે વર્કમાં. એમ્પ્લોઈઝને અમુક ટાઈમ એને ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે ત્યારે નેગેટિવ મિનિંગમાં લેવાની જરૂર હોતી નથી. પોઝિટિવ મિનિંગમાં લેવાથી કંટ્રોલ સારી રીતે થઈ શકે છે અને કામને એને ડાયરેક્શન મળી શકે છે. નો ડાઉટ, as it is said above, control is required to maintain the order and regularity in the business unit, but sometimes over control has negative result also. ઘણી વખત શું બને છે, વધારે પડતો કંટ્રોલ કરવાથી એનું રિઝલ્ટ કેવું આવે છે, નેગેટિવ આવે છે, કે જે પૂરા બિઝનેસ યુનિટને બેર કરવાનું હોય છે, કે જે લોસ તરફ લઈ જાય છે. ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓથોરિટી, કે જેની પાસે સત્તા છે, ઓથોરિટી, પાવર છે, ટોપ લેવલ મેનેજમેન્ટ, કે જ્યાં ડિસિઝન મેકિંગ થાય છે, એવરીથિંગ ગોઝ વેલ, કે જ્યાં બધું વ્યવસ્થિત ચાલતું હોય. બટ ઇન ધ એબ્સન્સ ઓફ હિમ, some workers take their work easily, they work slowly. It is said it is the true administration, કે ઘણી વખત શું હોય છે કે એનું કામ ત્યાં સ્લોલી વર્ક થતું હોય છે, કે જે નું કામ શું હોય છે, એડમિનિસ્ટ્રેશન, કે જે વહીવટ સારી રીતે થઈ શકતો નથી. when the workers work in order to absence of the owner, this is a true administration. તો એના શું કહેવા માંગે છે કે એને એડમિનિસ્ટ્રેશન ન હોય, એની એબ્સન્સમાં પણ જો એનું સારું એવું કામ થતું હોય તો એ સારું કહેવાય છે. બટ જ્યારે એના ઓનર નથી હોતા અને પ્રેઝન્ટમાં પણ જે ટ્રુલી એડમિનિસ્ટ્રેશન થઈ શકે છે, કે જે સારું એવું વર્ક થઈ શકે છે. કંટ્રોલ છે કે જેનો નેગેટિવમાં લેવાની જરૂર નથી. એના પછીનો પોઈન્ટ નંબર નેક્સ્ટ છે મેનેજમેન્ટ પોલિસી. મેનેજમેન્ટની પોલિસી કેવી હોવી જોઈએ? Management of business is the basic stage for the success of business. કોઈ પણ બિઝનેસનું મેનેજમેન્ટ એટલે વ્યવસ્થા કેવી હોવી જોઈએ? બેઝિક સ્ટેજ છે કે જે સક્સેસફુલ બિઝનેસ માટે જરૂરી છે. સંચાલન કેવી રીતે કરો છો, વ્યવસ્થા કેવી રીતે કરો છો, સંચાલન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. The entrepreneur is the driver of the business. Entrepreneur ઉદ્યોગ સાહસિક જેને કહેવાય છે, કે ઉદ્યોગની જેને સ્થાપના કરી હોય. પ્રમોટર્સ કે જે શું છે કે પૂરે ઓલ ઓવર આખા એવા બિઝનેસ યુનિટના ડ્રાઈવર તરીકે એને જોવામાં આવે છે, કે જે પૂરા બિઝનેસને સક્સેસ તરફ લઈ જાય છે. He has to undertake production management, selling management, capital management,
પ્રોફિટ મેનેજમેન્ટ એક્સેટ્રા. જે ડ્રાઈવર એન્ટરપ્રેન્યોર આપણે ફર્સ્ટ કીધું કે જે શું કરે છે, કેટલી બધા ડિપાર્ટમેન્ટ સંભાળે છે, હી હેઝ અંડરટેક. એના નીચે કેટલા ડિપાર્ટમેન્ટ આવે છે? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રક્રિયા, ઉત્પાદન કેવી રીતે કરવું, ક્યાંથી રો મટીરિયલ પરચેસ કરવો, કેટલા ભાવે તમે રો મટીરિયલ કાચો માલ પરચેસ કરો છો, એના માટે તમારે કેટલા મશીનરીની જરૂર છે, કઈ જગ્યાએ તમારે બિઝનેસને ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવાની છે, રો મટીરિયલ છે તો એનો સ્ટોક તમે કઈ મેથડે રાખો છો, એના માટેની અલગ અલગ મેથડ આવે છે, લીફો મેથડ, ફીફો મેથડ, કે જે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કઈ મેથડે તમે સ્ટોક રાખો છો, ઇન્વેન્ટરી, કેટલો સ્ટોક તમારી પાસે છે, બીજો કેટલો સ્ટોક મંગાવવાનો બાકી છે. સેલિંગ મેનેજમેન્ટ, કેવી રીતે તમે સેલિંગ કરો છો, કોઈ પણ પ્રોડક્ટ છે એ તૈયાર થઈ જાય પછી એને માર્કેટ સુધી પહોંચાડવા માટે તમારે એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી કરવું જરૂરી છે. એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી માટે તમે કયા ટૂલનો યુઝ કરો છો? ન્યૂઝપેપરમાં પેમ્પલેટ્સ આપવા, મોટા બેનર લગાડવા, કે જે શું છે વન ટાઈપ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, સોશિયલ મીડિયામાં આપે, આ બધા શું છે સેલિંગ મેનેજમેન્ટમાં આવે છે. કેવી રીતે સેલિંગ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે તમારી પ્રોડક્ટની વધારે ને વધારે એડવર્ટાઇઝમેન્ટ કરવી, એના માટે તમે કયા ટૂલનો ઉપયોગ કરો છો, કે જે ખૂબ જરૂરી છે. કેપિટલ મેનેજમેન્ટ, કેપિટલ કેટલી છે અને ક્યાં ઇન્વેસ્ટ કરવી, બીજી પ્રોડક્ટ લોન્ચ કરવી હોય અથવા બીજી માર્કેટમાં બીજી બ્રાન્ચ ઓપન કરવી હોય તો કેપિટલને કેવી રીતે ઇન્વેસ્ટ કરવી, કઈ જગ્યાએ બીજો બિઝનેસ ઓપન કરવો, બીજી બ્રાન્ચ ઓપન કરવી, કેપિટલનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. ટોટલ પાર્ટનર્સ હોય છે, પાર્ટનર્સની કેપિટલ કેટલી, ટોટલ પાર્ટનર્સની કેપિટલ કેટલી છે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને મહત્તમ વધારે ને વધારે રેટ ઓફ રિટર્ન, એટલે કે જે તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર વધારે ને વધારે રેટ ઓફ રિટર્ન મળે છે. પ્રોફિટ મેનેજમેન્ટ, કેવી રીતે તમે પ્રોફિટ ને વધારે મેળવી શકો છો. પ્રોફિટનું મેનેજમેન્ટ, જો પ્રોફિટેબિલિટી તમારે વધારે થાય તો ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલા પ્રમાણમાં તમારે ડિવિડન્ડ આપવું, આ બધાનો રેટ ફિક્સ કરેલો હોય છે, જે પ્રોફિટેબિલિટી ઉપર ડિસાઇડ થાય છે કે ઇક્વિટી શેર હોલ્ડરને તમે કેટલું ડિવિડન્ડ આપો છો, પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ આપો છો, કે જે રેટ ફિક્સ હોય છે. બટ સમટાઈમ્સ પ્રોફિટેબિલિટી જો વધારે થાય તો જે રેટ ફિક્સ કરેલો હોય એના કરતાં પણ કંપની વધારે ડિવિડન્ડ આપી શકે છે. આ બધા શું છે એન્ટરપ્રેન્યોર્સ કે જેને આ બધા પ્રોડક્શન મેનેજમેન્ટ, કેપિટલ અને પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ કરવાનું હોય છે. If the management policy is not pre-planned, there will be disorder in the working of the business. જો પૂરતા પ્રમાણમાં મેનેજમેન્ટ પોલિસી પ્રી પ્લાન નથી હોતી તો કોઈ પણ બિઝનેસ સારી રીતે વર્ક કરી શકતો નથી. All the staff, workers and persons engaged with the business should be clear about management policy. પૂરે સ્ટાફ, ઓલ ધ સ્ટાફ, જેટલો બિઝનેસ યુનિટમાં સ્ટાફ છે, વર્કર્સ છે, પર્સન્સ છે કે જે બિઝનેસ સાથે જોડાયેલા છે, એન્ગેજ વિથ ધ બિઝનેસ, શુડ બી ક્લિયર અબાઉટ ધ મેનેજમેન્ટ, એને પૂરતા પ્રમાણમાં મેનેજમેન્ટની પોલિસીની ખબર હોવી જોઈએ. કોઈ પણ તમે હિડન પોલિસીઝ અપ્લાય કરી શકતા નથી કે પેલા એમ્પ્લોઈઝને વર્ક ઉપર રાખો ત્યારે કોઈ પણ એનાથી પોલિસી છુપાવવાની હોતી નથી. હિડન પોલિસીઝનો તમે યુઝ કરી શકતા નથી. મેનેજમેન્ટ પોલિસી ઓફ ધ પર્ટિક્યુલર બિઝનેસ, it becomes the root or the predicent of particular business unit, કે જે તમને સારું એવું બિઝનેસ યુનિટને ચલાવવામાં હેલ્પફુલ થાય છે. મેનેજમેન્ટ પોલિસી મસ્ટ બી પ્રેક્ટિકલ એન્ડ કમ્પ્રેહેન્સિવ. મેનેજમેન્ટની પોલિસી કેવી હોવી જોઈએ? પ્રેક્ટિકલ, એટલે કોઈ પણ જગ્યાએ ચેન્જીસ કરવાના હોય તો સારી રીતે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે ચેન્જીસ ફ્લક્ચ્યુએશન કરી શકો છો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે પ્રિઝર્વેશન ઓફ રો મટીરિયલ. રો મટીરિયલને તમે ક્યાં પ્રિઝર્વ કરો છો, કઈ જગ્યાએ તમે એનો સંગ્રહ કરો છો, કે જેને પ્રિઝર્વેશન ઓફ રો મટીરિયલ કહેવામાં આવે છે. રો મટીરિયલ ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ એની પ્રોડક્શન એક્ટિવિટી. કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટી એટલે ઉત્પાદન પ્રક્રિયા કરવી હોય તો કાચો માલ છે કે જે ખૂબ જરૂરી છે કે એ રિક્વાયરમેન્ટ છે, એની જરૂરિયાત વધારે હોય છે પ્રોડક્શન પ્રોસેસમાં. We have no magic lamp to produce any physical goods without raw material. આપણી પાસે કોઈ એવો મેજિક લેમ્પ નથી, મેજિક એટલે એવો જાદુવાળો કોઈ લેમ્પ નથી કે જેના દ્વારા પ્રોડક્શન પ્રોસેસ કરવી હોય, ફિઝિકલ ગુડ્સ જોતો હોય તો રો મટીરિયલ વગર થઈ શકે. The main factor is how to preserve it. મેઇન એનો ફેક્ટર છે કે તમે એને કેવી રીતે સંગ્રહ કરો છો. Especially the raw material to produce food product, ખાસ કરીને ફૂડ પ્રોડક્ટ માટે કે જે
લાંબા સમય સુધી ટકી શકતું નથી ફૂડ પ્રોડક્ટ. The raw material like flour, edible oil, milk, vegetable, etc. જેમ કે શું કે છે, લાઈક ફ્લોર એટલે લોટ, ઇડિબલ ઓઇલ ઓઇલ છે, મિલ્ક છે, વેજીટેબલ્સ છે કે જે તમારે સંગ્રહવા માટે લાંબા સમય માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર ઊભી થાય છે. મસ્ટ બી પ્રિઝર્વ સ્ટ્રોંગલી કે જેના દ્વારા તમે સ્ટ્રોંગલી પ્રિઝર્વ કરી શકો છો. They should be kept in such an on such an order that it can be available at the time of requirement. જ્યારે તમારે જરૂર હોય છે ત્યારે ઇઝીલી તમને મળી રહે છે એવી રીતે તમારે એનું પ્રિઝર્વેશન કરવાનું હોય છે. There must be complete record of it. એનો પૂરતા પ્રમાણમાં કમ્પ્લીટ રેકોર્ડ હોવો જોઈએ. So that the stock of flow of material may continue in production activity કે જેના દ્વારા પ્રોડક્શનની એક્ટિવિટી અટકતી નથી, થોભી જતી નથી. મટીરિયલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ. Order for requirement should be placed at the right time. જે જરૂરિયાત છે રો મટીરિયલની એનો ઓર્ડર ટાઈમ ટુ ટાઈમ એને જ્યાંથી તમે રો મટીરિયલ પરચેસ કરવાના હોય છે એને પ્લેસ બુક કરાવવાનો હોય છે કે જેના દ્વારા તમારી પ્રોડક્શન પ્રોસેસ અટકતી નથી. Beside this, available raw materials should be utilized properly and economically. અવેલેબલ જે છે રો મટીરિયલ એનો તમે પ્રોપરલી યુઝ કરી શકો છો અને ઇકોનોમિકલી તમને એ સસ્તું પડે છે કે જે બિઝનેસ યુનિટ માટે જરૂરી છે. પ્રોડક્શન પ્રોસેસ માટે પ્રિઝર્વેશન ઓફ રો મટીરિયલ ખૂબ જરૂરી પોઈન્ટ છે કે જેના દ્વારા તમે રો મટીરિયલનો સંગ્રહ કેટલો છે એ જાણી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે એપ્લિકેશન ઓફ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ. એપ્લિકેશન ઓફ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ. વોક વિથ ધ વર્લ્ડ સાથે કદમથી કદમ મિલાવવાનું હોય છે દુનિયા સાથે. ઇઝ ધ બેઝિક સ્ટેટમેન્ટ ઓફ બિઝનેસ કે જે બિઝનેસનું બેઝિક સ્ટેટમેન્ટ છે. ટુ સસ્ટેન ધીસ એક્ટિવિટી એન્ડ ટુ મેક પ્રોગ્રેસ ઇન બિઝનેસમાં ટકી રહેવા માટે અથવા બિઝનેસની કોઈ પણ એક્ટિવિટીઝને પ્રોગ્રેસ કરવા માટે એને વિકાસ કરવા માટે વોક વિથ ધ વર્લ્ડની સાથે કદમથી કદમ મિલાવીને તમારે ચાલવાનું હોય છે. Applying modern technology and research in your business is the important. મોડર્ન ટેકનોલોજીસને તમારે અપનાવવાની હોય છે અને એનું રિસર્ચ કરવાનું હોય છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D ડિપાર્ટમેન્ટ કે જે મેનેજમેન્ટમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો અલગ એક ડિપાર્ટમેન્ટ ઊભો કરવામાં આવે છે કે જેમાં રિસર્ચ કરવાનું આવે છે અને એને ડેવલપ કેવી રીતે કરવું એનું પોઈન્ટ્સ પણ કન્સિડર કરવામાં આવે છે. The influence of changing environment in business has the great impact on current policy of business. અત્યારે જે બદલાતા એન્વાયરમેન્ટમાં એટલે વાતાવરણમાં તમે જુઓ છો કે કરંટ પોલિસી શું છે એને બિઝનેસને ટાઈમ ટુ ટાઈમ એને ચેન્જ કરવાની હોય છે, નવી ટેકનોલોજી સાથે ચેન્જ કરવાની હોય છે. ફોર એક્ઝામ્પલ તમારી પાસે જૂના જમાનાની મશીનરી છે તો એના ઉપર કોઈ પણ એમ્પ્લોઈઝ વર્ક કરે છે તો એ 8 કલાક લાગે છે કોઈ પણ એક પ્રોડક્ટ બનાવતા. પણ જો ઈ જ મશીનરી તમે અપડેટ કરો, નવી લાવો એની જગ્યાએ, તો ઈ મશીનરી ઉપર જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે 4 કલાકમાં પ્રોડક્ટ તૈયાર થાય છે. તો આ શું છે? ટેકનોલોજી છે કે જેને તમારે ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવાની હોય છે. વર્ક વિથ ધ વર્લ્ડની સાથે તમારે કામ કરવાનું હોય છે. The businessman has to innovate the entire process of business. જે બિઝનેસમેન હોય છે એને પૂરેપૂરી આખા બિઝનેસને ઇનોવેટ એટલે નવા રંગરૂપ સાથે એન્ટાયર પ્રોસેસ કરવાની હોય છે, પૂરી પ્રોસેસ કરવાની હોય છે. In this fast and competitive world, entrepreneur has to work with the world કે જેના દ્વારા એન્ટરપ્રેન્યોરને વર્લ્ડ સાથે કામ કરવાનું હોય છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોપર યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ રિસોર્સિસ. તમારી પાસે જે હાજરમાં અવેલેબલ રિસોર્સિસ જે સ્ત્રોત છે એનો પૂરતા પ્રમાણમાં યુટિલાઇઝેશન એટલે ઉપયોગ, મહત્તમ પ્રમાણમાં તમારે એનો ઉપયોગ કરવાનો હોય છે. In the competitive business environment, it is very essential for the business unit to properly utilize its resources. એની પાસે જે રિસોર્સિસ છે, જે સ્ત્રોતો છે એનો મહત્તમ ઉપયોગ બિઝનેસ યુનિટે કરવાનો હોય છે. જેમ કે કેપિટલ એન્ડ ફાઇનાન્સ. જો એની પાસે પૂરતા પ્રમાણમાં કેપિટલ અને ફાઇનાન્સ છે તો કોઈ પણ ફર્મ છે એ વિચારી શકે કે
નવી બ્રાન્ચ ઓપન કરવી અથવા નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવી, જો એની પાસે સારા પ્રમાણમાં કેપિટલ અને ફાઇનાન્સ છે તો તેને સારી રીતે યુઝ કરી શકે છે. નવી પ્રોડક્ટ બનાવો તો એને માર્કેટમાં કેવી રીતે પબ્લિક ડિમાન્ડ કેટલી છે, કસ્ટમર ડિમાન્ડ કેટલી છે એ જાણીને તમે કેપિટલ અને ફાઇનાન્સનો સારી રીતે યુઝ કરી શકો છો. હ્યુમન રિસોર્સિસ, માનવ સંસાધન, જો તમારી પાસે સ્કિલ્ડ વર્કર હોય તો નવી પ્રોડક્ટ તમે માર્કેટમાં પણ લોન્ચ કરી શકો છો. માનવ સંસાધન, હ્યુમન રિસોર્સિસ. મટીરિયલ એન્ડ ગુડ્સ, જો તમારી પાસે વધારે સારા પ્રમાણમાં મટીરિયલ અને ગુડ્સ હોય, મશીનરી હોય તો તમારું પ્રોડક્શન પ્રોસેસ ઝડપથી થાય છે. પ્રોપર યુટિલાઇઝેશન, પૂરેપૂરો એનો મહત્તમ ઉપયોગ કરવાનો હોય છે મટીરિયલનો, ગુડ્સનો. અમુક વખત કેવું થાય છે, તમે 100 યુનિટ્સનું પ્રોડક્શન કરો છો, એમાંથી સારા યુનિટ્સ કેટલા બને છે? 95. 95 યુનિટ સારા બને છે, જે 5 યુનિટ ખરાબ બને છે કે જેના હિસાબે તમને એબનોર્મલ લોસ જાય છે કે જેનો તમે રીયુઝ કરી શકો છો, તો એ શું કહેવાય છે? પ્રોપર યુટિલાઇઝેશન કહેવાય છે, કે પ્રોપર પ્રમાણમાં તમે એને ફરીને ઉપયોગ કરો છો. એ 5 જે યુનિટ બગડ્યા છે એને તમે વેસ્ટ તરીકે કન્સિડર નથી કરતા, બટ શું કરો છો, એને બીજી સારી જગ્યાએ એ યુનિટ્સનો તમે યુઝ કરી લો છો. બિલ્ડિંગ એન્ડ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારા પ્રમાણમાં બિલ્ડિંગ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા પ્રમાણમાં હોય, રોડ હોય, ઇલેક્ટ્રિસિટી હોય, ટ્રાન્સપોર્ટેશનની સારી ફેસિલિટી હોય, આ બધામાં શું આવે છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા પ્રમાણમાં હોય તો તમે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો. A clear and strong management team is required to look after all the resourceful department. ક્લિયર અને સ્ટ્રોંગ મેનેજમેન્ટ હોવું જોઈએ. લુક આફ્ટર ઓલ ધ રિસોર્સિસ, રિસોર્સિસને સારી રીતે તમારે યુઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ડિપાર્ટમેન્ટને પૂરતું નોલેજ હોવું જોઈએ. એન્ડ ટુ એન્શ્યોર સ્મૂથ ફંક્શન એન્ડ ગ્રોથ એન્ડ બિઝનેસ, કે જેના દ્વારા બિઝનેસનું સારું એવું ગ્રોથ થઈ શકે, વિકાસ થઈ શકે અને બધા ફંક્શન્સ બિઝનેસના સારી રીતે વર્ક કરી શકે. ટોટલ 14 પોઈન્ટ છે, 14 પોઈન્ટ છે કે જે બિઝનેસ એન્વાયરમેન્ટના ઇન્ટરનલ બિઝનેસ એન્વાયરમેન્ટ અથવા માઇક્રો એન્વાયરમેન્ટમાં ટોટલ 14 પોઈન્ટ છે કે જે આપણે સ્ટડી કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્સટર્નલ.